ગુજરાતની કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ ખાડે ગઈ છે. અમદાવાદના મેઘાણીનગરમાં ફિલ્મી ઢબે એક યુવાનને ઉપાડી લેવામાં આવે છે. એ યુવાનને જાહેરમાં જાણે કોઈ હિન્દી ફિલ્મનું શૂટિંગ હોય એવી રીતે શરેઆમ હત્યા કરી દેવામાં આવે છે, મારી નાખવામાં આવે છે, ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવે છે. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? કેટલાક સમય પહેલા યુપી બિહારમાં આવી ઘટનાઓ બનતી હતી. શું આપણે એ સ્થિતિમાં આવી ગયા છે કે ગુજરાત અને યુપી બિહાર જેવું બનાવી દીધું છે? આ સ્થિતિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમજવી જોઈએ. શું થઈ રહ્યું છે ગુજરાતમાં? આજે સામાન્ય પરિવાર ઘરથી બહાર નીકળતા ડરે છે. ગમે ત્યારે એની હત્યા કરી દેવામાં આવે છે. ગમે ત્યારે છુરાને ચાકુ ભોંકી દેવામાં આવે છે. કોઈ બાળક છે એ સ્કૂલમાં હત્યા કરી દે છે બાળકની. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? કારણ કે તમે કાયદો વ્યવસ્થા ઉપર સંપૂર્ણ ધ્યાન દીધું નથી. તમે જે વ્યવસ્થાઓ કે પોલીસનો ઉપયોગ કરવો જોઈએ એ પોલીસને દારૂના હપ્તા ઉઘરાવવા માટેનો ઉપયોગ કરો છો. અડ્ડાઓ ચલાવવા માટેનો ઉપયોગ કરો છો. તમે બેફામપણે ડ્રગ્સ આવે ને દારૂ વેપલો થાય અને કઈ રીતે તમારી સંપત્તિ વધે એમાં ધ્યાન આપો છો. અને એટલા માટે થઈને ગુજરાતની આ સ્થિતિ થઈ છે. એવું નથી કે ગુજરાતની પોલીસમાં તાકાત નથી. તમે 33 એસપીને અને 4 કમિશનરોને તમે મીટિંગ બોલાવીને ન કહી શકો કે હવે એક દારૂનો અડ્ડો મળ્યો કે એક લુખ્ખો મળ્યો તો તમને બીજે દિવસે સસ્પેન્ડ કરી દેશું, તો આ ઘટના ન બને. પણ ગૃહમંત્રીશ્રી મુખ્યમંત્રીશ્રી તમને હપ્તાઓ મળતા હશે, કમલમ સુધી હપ્તાઓ જતા હશે. તમને આ બધી વારદાતોની ખબર છે, ગેંગોની ખબર છે તમને, છતાંય તમે પગલા નથી લેતા. આજે સામાન્ય જનતા નીકળતા ઘરની બહાર નીકળતા ડરે છે. આજે લાગવગ વગર કે મોટી પહોંચ ન હોય તો માણસનું કાંઈ પૂછતું નથી ગુજરાતમાં. ગુજરાતને ન્યાયપ્રિય બનાવવું ખૂબ જરૂરી છે. આજે આ જોઈને, આ જે વિઝ્યુઅલ જોઈને જે વિડીયો આવ્યા છે જે હત્યાના, એ અરેરાટી ઉપજાવી આવ્યા છે.